મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. સદગુરુના પાવન ચરણોમાં વંદના. નવનાથ વણિક સંઘમાં પર્યુષણ પર્વની 2024ની આરાધનાનો આજે ચોથો દિવસ. પ્રાતઃકાલીન નિત્યક્રમ મુજબ આજના પ્રવચનમાં આપણે એક વિષય ઉપર ચર્ચા કરીશું. એ વિષય છે વસ્તુપાળ મંત્રીશ્વરની 7 ઈચ્છાઓ. આજનો વિષય છે મંત્રીશ્વર વસ્તુપાળની 7 ઈચ્છાઓ. આ વિષય ઉપર થોડી વાર સત્સંગ કરીએ. લગભગ તમારા લોકો માટે કદાચ આ વિષય નવો હશે. લગભગ આમાંથી કોઈને ખબર નહીં હોય કે મંત્રીશ્વર વસ્તુપાળની 7 ઈચ્છાઓ કઈ કઈ છે. કોઈને ખબર હોય તો હાથ ઉપર કરવાની છૂટ. That means કે this is the relevant topic. અને મંત્રીશ્વરની 7 ઈચ્છાઓ આ વિષય લેવાનું ગઈકાલ રાતથી મારા મગજમાં ચાલી રહ્યું હતું. એ એટલા માટે કે મંત્રીશ્વર વસ્તુપાળ આપણી જેમ જ એક શ્રાવક હતા. આ પહેલું કારણ. હું કોઈ ગુરુ ભગવંતની વાત કરું, તીર્થંકર ભગવંતની વાત કરું, ગણધર ભગવંતની વાત કરું, પ્રભાવશાળી આચાર્ય ભગવંતની વાત કરું તો તમને લાગશે કે આ તો મહાપુરુષ હતા. પણ એક તમારા અને મારા જેવા એક સામાન્ય શ્રાવક કેવી રીતે સાધના કરતા કરતા સામાન્યમાંથી વિશિષ્ટ બને છે, આ એની કહાની છે. વસ્તુપાળ મંત્રીશ્વરની વાત કરવાનો વિકલ્પ એટલે પણ આવ્યો કે આ પંચમ કાળમાં જ થયેલા મહાપુરુષ છે. 13th સેન્ચુરીમાં થયેલા. અને આ મહાપુરુષ 7 ઈચ્છાઓ પર વાત કરવાનું ત્રીજું કારણ, આ વસ્તુપાળ મંત્રીશ્વર એકાવતારી છે. વસ્તુપાળના જન્મ પછી એક જ ભવ કરીને એ મુક્તિગામી જીવ છે.
આ વિષય એટલા માટે લઉં રહ્યો છું કે આપણી બહુ નજદીક પડે છે. જો વસ્તુપાળ કરી શકે તો હું અને તમે કરી શકીએ એવું એક પાત્ર છે. આમ તો આ વિષય એવો છે કે 7 દિવસ પર્યુષણ ના લઉં તો પૂરો થાય નહીં, કેમ કે વસ્તુપાળની જિંદગી બતાવવા માટે મને 2 દિવસ જોઈએ અને 7 ઈચ્છાઓ બતાવવા માટે બીજા 7 દિવસ જોઈએ. અને મને ખબર છે કે એટલી સ્થિરતા તમારી નથી. મારી તો છે, હું તો અહીંયા છું. હાલો ને, હું કહું કે પર્યુષણ પછી આપણે 5 દિવસ ગોઠવીએ 7 ઈચ્છાઓ પર, એક હરામ અહીંયા આવે તો. તમે અહીંયા બેઠા છો એમાં તમારું પરાક્રમ નથી, આ પર્યુષણના સમયનો પ્રભાવ છે. તમે એમ ન માનતા કે અમને ધર્મ ભાવના થઈ ગઈ એટલે તમને સાંભળવા આવે છે. આડા દિવસે હું આવું ને તો હું જ હોઉં. તમારી તાસીર મને ખબર છે. આપણે કેટલા બધા બિઝી અને કંઈ પણ કારણ વગર બિઝી. કારણ હોય ને બિઝી હોય તો સમજમાં આવે, કારણ વગર બિઝી. અને વાત નીકળી છે તો કહી દઉં. ગયા જ વર્ષે મેં શિકાગોમાં પર્યુષણ કરેલા અને આ વસ્તુપાળની 7 ઈચ્છાઓ પર આખું પર્યુષણ કરેલું, આખું પર્યુષણ. છતાં પણ શ્રોતાઓનો જીવ ભરાયો નહીં. એટલું બધું ઊંડાણ આ છે. વિષય નવો નથી, વસ્તુપાળની 7 ઈચ્છાઓ નવી નથી. એ તો 13મી સદીના સમયથી લખેલી છે, પણ તમારા સુધી હજુ પહોંચી નથી. કોશિશ કરો આજે કમસે કમ આજના દિવસે મહાપુરુષોને યાદ કરીને હું મારી જીભને પાવન કરું અને તમે તમારા કાનને પાવન કરો. કાનમાં પડેલો એક પણ શબ્દ ક્યારે વ્યર્થ નથી જતો. યાદ રહેનારે અલગ વસ્તુ છે, સાંભળેલી એક પણ વસ્તુ બેકાર નથી જતી. એટલે ભાવથી, કુભાવથી, મનથી, વગર મનથી સાંભળજો. વસ્તુપાળ અને તેજપાળ 2 ભાઈઓ હતા. તેજપાળની પત્નીનું નામ અનુપમા દેવી અને વસ્તુપાળની પત્નીનું નામ બોલો લલિતા દેવી. વેરી ગુડ. આ બંને શ્રાવિકાઓ ખરેખર ધર્મનિષ્ઠ શ્રાવિકાઓ હતી. શ્રાવિકા હોય તો આમના જેવી. વસ્તુપાળ અને તેજપાળમાં ક્યાંય સંપત્તિનો અહંકાર ના આવી જાય એનું ધ્યાન રાખવાનું કામ લલિતા દેવી અને અનુપમા દેવીને હતું. પુણ્યથી મળેલી લક્ષ્મી ક્યાંય પાપના માર્ગમાં ન વપરાઈ જાય એનું ધ્યાન રાખવાનું કામ અનુપમા દેવી અને લલિતા દેવીનું હતું. આ શ્રાવિકા ના હોત તો શ્રાવકોના જીવન ચરિત્રો લખાયા ન હોત. એની બહુ ડિટેલમાં વાત નહીં કરી શકું, ખાલી રેફરન્સ આપીને આગળ જાઉં છું. બાકી તો વસ્તુપાળનું જીવન ખાલી સાંભળો ને સાહેબ, સંસારનો મોહ ઉતરી જાય. આ એવા શ્રાવક છે જેમને દેહ છોડ્યો ત્યારે સાધુઓ રડવા લાગ્યા હતા, ત્યારે ગુરુ ભગવંતો રડતા હતા.
ગુરુ ભગવંતોએ સંથારા કરી લીધા સાહેબ. આ એવો શ્રાવક વસ્તુપાળ. વસ્તુપાળના ગુરુ હતા વર્ધમાન સુરીજી. એ વર્ધમાન સુરીજીએ ખબર પડી કે મારા શિષ્યએ દેહ છોડી દીધો. આઈમ્બિલ ચાલુ કરી દીધા. આઈમ્બિલ ચાલુ કરી દીધા પછી વિહારમાં રસ્તામાં શ્રાવકોએ વિનંતી કરી, આટલો ઉગ્ર વિહાર કરો છો, કૃપા કરીને તપસ્યા હમણાં રહેવા દો. આમ તો વર્ધમાન સુરીજીને સંથારો કરીને દેહ જ છોડવો હતો. વસ્તુપાળ નથી રહ્યા, હવે કોના માટે જીવવાનું? ગુરુની કરુણા જોયો સાહેબ. પણ એમ જો કરે તો શ્રાવકોને શોક ટ્રીટમેન્ટ થાય. એટલે આઈમ્બિલનું બહાનું લઈને તપસ્યા ચાલુ કરી. અને બહુ શ્રાવકોએ વિનંતી કરી પારણાને, તો એટલું કીધું કે સંખ્યેશ્વર જઈને પારણું કરીશ. મારો વિગ્રહ છે, મારો સંકલ્પ છે, ત્યાં પહોંચીને પારણું કરીશ. બહુ જ્ઞાની મહાપુરુષ હતા, જાણતા હતા. વસ્તુપાળના વિયોગમાં આઈમ્બિલ કરતા કરતા સંખ્યેશ્વર પહોંચ્યા પહેલા દેહ છોડી દીધો. દેહ છોડીને એ જ સંખ્યેશ્વર તીર્થના ક્ષેત્રપાલ દેવ બન્યા. કદાચ ખ્યાલ નહીં હોય તમને, સંખ્યેશ્વર તીર્થના તીર્થ રક્ષક દેવ કોણ છે? વર્ધમાન સુરીજીનો આત્મા, વસ્તુપાળના ગુરુ. એ તીર્થની રક્ષા કરે છે. કોઈના બાપની તાકાત નથી તીર્થનો વાળવાળો કરી શકે. દરેક તીર્થના તીર્થપાલ દેવતા હોય છે. અને દેવ બન્યા પછી કેટલાય શ્રાવકોએ પૂછ્યું, તમારા તો પરમ શિષ્ય હતા, આ વસ્તુપાલ દેહ છોડીને કઈ ગતિમાં ગયા? અમારે જાણવું છે આ મહાપુરુષની ગતિ કઈ. ત્યારે અવધિ જ્ઞાની ક્ષેત્રપાલ દેવ કહે છે, આ વસ્તુપાલની ગતિ મહાવિદેવ ક્ષેત્ર. આ જ ભાવમાં આરાધના કરીને કેવળના, અને આ જ ભાવમાં મોક્ષમાં. આ વસ્તુપાળ એ જ જમાનાના રાજાના પછી મંત્રી બને છે. રાજાને કોઈ સ્વપ્નમાં કીધેલું કે 2 મહાપુરુષ આવવાના છે, એ 2 મહાપુરુષને રોકી લેજો, જવા ન દેતા. એ જે કન્ડિશન મૂકે બધી કન્ડિશન માન્ય કરજો. હવે એમાં જતો નથી એની કન્ડિશનો કઈ કઈ હતી. મારે હાથ ઈચ્છાઓ સુધી જવાનું છે. 3 કન્ડિશન મૂકી એમને, પણ કોઈ કઈ રાખ્યું હતું એમના જ પુરોહિતને સ્વપ્ન આવેલું, 2 મહાપુરુષ આવવાના છે અને તમારા રાજ્યમાં મંત્રી તરીકે સ્થાપિત કરજો. આ પુણ્યશાળી મહાપુરુષો છે. અને એમને જે કન્ડિશનો મૂકી સાહેબ, કોઈ રાજાની તાકાત નથી સ્વીકાર કરે, પણ કરી લીધી. એ 3 કન્ડિશન કઈ? કાલે હોમવર્ક કરીને આવજો. કંઈક તો હોમવર્ક કરો તમે, બધું મારે કરવાનું. લેક્ચરે મારે આપવાનું, તમે ઊંઘો નહીં એનું ધ્યાને મારે રાખવાનું, તમારા ફોન વાગે નહીં એની ચિંતા મારે કરવાની, વચ્ચે કોઈ ઘૂસપેટ ન કરે એની ચોકીદારી એ મારે કરવાની. ખેર બહુ આનંદ છે. 7 ઈચ્છા, અદ્ભુત અદ્ભુત.
તમને યાદ કરાવવાની છે. મેમોરી હોય કે ન હોય. 7 ઈચ્છા. એક શ્લોકમાં 7 ઈચ્છાઓ આવી જાય. આ શ્લોક પણ મારો નથી, શાસ્ત્રનો. અહીંયા બેસીને શબ્દો મારા છે, સત્ય શાસ્ત્રનો છે. જાણવી છે 7 ઈચ્છાઓ? વસ્તુ પર બહુ અદભુત. તમારી 2 દિવસની આટલી જિજ્ઞાસા છે ને, એ જોઈને આ વિષય લેવાની હિંમત કરી છો. બાકી વિષયો બધા બીજા જ હતા, ઉડાવી દીધા. એ તમને કેવું આ બધું પેપર આઉટ ના કરાય. એ હું ભૂપેન્દ્રભાઈ જાણીએ, બીજા કોઈ નહીં. ખારું કર્યું વિષય છાપ્યા ને, ધન્યવાદ. વિષય છાપ્યા હોય તો મારે એના ઉપર બોલવું પડે. સારું કર્યું, જે થાય તે હારા માટે. અત્યારે તમારા ચહેરા જોઈને હું રોજ વિષય નવા લાવું છું. યસ, રોજ વિષય. મને ખબર નથી મેં કયા વિષય આપ્યા હતા. એમને ખબર નથી, શાંતિ રાખજો. સાદ ઈચ્છા, અદભુત અદભુત. તમે તો મારા માટે નિમિત્ત છો. આ બાને હું મારો સ્વાધ્યાય કરું છું. મારો સ્વાધ્યાય થાય છે. પણ આ 7 ઈચ્છાઓ યાદ કરી લેજો. એક શ્લોકમાં બહુ જ પવિત્ર સંસ્કૃત ભાષાનો શ્લોક છે. એમાં મહાપુરુષોએ વસ્તુપાળની આ 7 ઈચ્છાઓને શ્લોકમાં કેટેગરાઇઝ કરી દીધી છે. એકવાર વસ્તુપાળ સંઘ લઈને શત્રુંજય તીર્થની યાત્રા કરે છે. હજારો લોકો યાત્રામાં જોડાયા છે. એ શંખેશ્વરના પહાડ ઉપર, પવિત્ર પહાડ ઉપર ચડીને દાદા આદિનાથ ભગવાનની પ્રતિમા સામે પ્રાર્થના કરતા કરતા નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. હે દાદા, ખબર છે કે મારો જન્મ થયો છે અને એક દિવસ આ શરીર છૂટવાનું છે. પણ આજે તમારી ભક્તિ કરતા કરતા મને મનમાં થાય છે કે આ દેહ છૂટે, મુક્તિ મળે એના પહેલા તારા ચરણમાં મારી વિનંતી કે 7 મારી ઈચ્છાઓ પૂરી થાય. આદેશ્વરના ચરણોમાં વસ્તુપાળ મંત્રી પોતાની 7 ઈચ્છાઓ મૂકે છે. 7 પ્રાર્થનાઓ, 7 desires, 7 demand, 7 prayers, whatever you can say. ભગવાનની પાસે માંગવું હોય તો આવું માંગવાનું. એ પણ શીખી લો. આ વસ્તુપાળની ઈચ્છાઓ શું માંગવાનું ભગવાન પાસે? સારું છે કે ભગવાન આપણને છૂટ નથી આપતા માંગવાની, નહીં તો વાણિયા હું માંગે. ભગવાનને ખબર છે આ વાણિયાનો કઈ ભરોસો નહીં. इस बनिए का कोई भरोसा नहीं. एक बार एक भाई रोज भगवान की भक्ति करे, रोज भक्ति करे तो एक बार भगवान प्रसन्न થઈ ગયા. માંગવું હોય પણ એક મારી શરત, એક જ ઈચ્છા પૂરી કરીશ. વાણીઓ કે કઈ વાંધો નહીં, એક જ ઈચ્છા. એ વાણિયાએ પોતાની એક ઈચ્છા ભગવાન સામે પ્રસ્તુત કરી. એક જ બીજી નહીં તો કે કઈ વાંધો નહીં, આટલા બધા ડરાવો હું કામ છું, એક જ રાખીશ. મારી એક ઈચ્છા છે ભગવાન, તમે પ્રોમિસ કર્યું છે તો પૂરી કરો. સોનાના 7 માળના મહેલમાં, સોનાના 7 માળના મહેલમાં 7મા માળે મારા ગ્રાન્ડ સનને સોનાના ઘોડિયામાં સૂતેલો જો. કેટલું માનું સમજાણ? સૂતેલો જોવું એટલે આંખ માંગી લીધી, પુત્ર
પુત્ર માંગી લીધા, પુત્રના પુત્ર માંગી લીધા, 7 માળનો સોનાનો મહેલ માંગી લીધો, બાકી શું રહ્યું? દાદા બનવાનું વરદાન માંગી લીધું, પોતાના પુત્રના લગ્ન નતા થતા, વાંધો રહેતો તો એના લગ્ન માંગી લીધા. લગ્ન હોય તો પુત્ર થાય ને, કેટલું માંગી લીધું. અને એક જ ઈચ્છા રાખી ભગવાન, એક જ ઈચ્છા છે, કાંઈ ભરોસો નહીં. માંગવું હોય તો આવું માંગવાનું, વસ્તુ પાડ, પ્રાર્થના આવી કરવાની. અને હું તો અહીં સુધી કહું કે ભગવાનના ચરણમાં માંગવાની જરૂર જ ન હોય. જે મળ્યું છે ને એનો ખાલી અહોભાવ પ્રગટ કરવાનો હોય. ભગવાન ઘણું આપી દીધું, મારી પાત્રતા કરતાં વધારે, થેન્ક યુ, ધેટ ઇઝ ઇટ. આપણે સેટરડે સન્ડે દેરાસર જઈએ ને એટલે ભગવાનને ટેન્શન આવે કે ઇન્ડિયામાં છે ને, ઇન્ડિયામાં જ્યારે તમે રસ્તા પર ગાડી ચલાવતા હોય અને જ્યાં રેડ સિગ્નલ આવે ને ત્યાં બધા ભિખારી માંગવા ઊભા હોય. બધે એ ભિખારીને બધું સાયકોલોજીની ડિગ્રી હોય, ક્યાં ઊભા રહેવું, ક્યારે માંગવું, ક્યાં બધું ખબર હોય. અને તમારી ગાડી પાસે 2 જણા બેઠા અને તમારી પાસે માંગે, હવે ના આપો તો થાય, 2 જણા વચ્ચે આપણી ઇજ્જતનો સવાલ છે યાર. આ રેડ સિગ્નલ ઉપર આમ ખટખટ કરી અને જેવું માંગે, જો આપણી લોભ વૃત્તિ હોય ને આપવાની દાનત ના હોય તો આપણે શું કરીએ? કાચ ચડાવી. હવે તમે વિચાર કરો કે તમે દેરાસર જાઓ, ભગવાનને કેટલી વાર કાચ ચડાવવા પડતા હશે? વિચાર. વિનંતી કરું, તમે આટલા ભાવથી સાંભળો છો. કેટલું માંગવા? જેટલું માંગ્યું છે એટલું પચી નહીં શકે આ જન્મ. કેટલું માંગવું? હું વાત કરીશ, તમે કહો તો 7 દિવસ અલગ અલગ ભગવાનની ઈચ્છાઓ શ્રાવકોએ શું મૂકી એની વાત કરું. શું માંગવાનું? સાંભળી લો શ્લોક ફટાફટ, સમયની મર્યાદામાં. 7 ઈચ્છાઓ હું કેમથી ચાલું છું, કોશિશ કરું આજ કલાકમાં પૂરી થઈ જાય. ડિપેન્ડ ઓન યોર ફેસ. પૂરી ના થાય તો કઈ વાંધો નહીં, કાલે ફરી મળશું. થોડી આજે, થોડી કાલે. કોશિશ કરું આજે પૂરી થાય. મારે નવા નવા વિષયો શેર કરવા છે, હું પૂરી તૈયારી કરી લઉં, મારી જવાબદારી છે. તમે આટલા ભાવથી બોલાવ્યા છે, હું મારી ફરજ સમજું છું. ચલો શરૂ કરીએ. 7 પ્રાર્થનાઓ મારા પછી બોલજો. શાસ્ત્રાભ્યાસો, શાસ્ત્રાભ્યાસો, શાસ્ત્રાભ્યાસો. મગજમાં રિટેન કરી લેજો. શાસ્ત્રાભ્યાસો, શાસ્ત્ર અભ્યાસો, શાસ્ત્ર અભ્યાસો. પહેલી પ્રાર્થના, શાસ્ત્રાભ્યાસો. હે ભગવાન, હે પરમાત્મા, હે આદિશ્વર દાદા, જ્યાં સુધી મારી મુક્તિ ન થાય ત્યાં સુધી જન્મો જન્મ હું તમારી વાણીનો સ્વાધ્યાય કરતો રહું. આ મારી પહેલી પ્રાર્થના. શ્રાવકો છો, પકડી લેજો આ પ્રાર્થના. હું જો મારી વાત કરીશ તો તમને લાગશે કે સમણજી પોતાનું હાંકવા બેઠા છે, એટલે હું શાસ્ત્રના આલંબનો લઈને તમારી વચ્ચે આવું. તમને લાગે કે આ ભગવાનની વાત છે. શાસ્ત્રાભ્યાસો મારી અંદર, હે ભગવાન તમે શું બોલ્યા છો એ અત્યારે તમે હાજર નથી. તમારી વાણી સાક્ષાત હું સાંભળી નથી શકતો, પણ તમારી વાણી ગણધરોએ જે શાસ્ત્રોમાં ગુંથી છે એ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીને તમે અમારા માટે શું ફરમાવ્યું છે એ અમે જાણી શકીએ. અને વસ્તુ પાડે કેટલો સ્વાધ્યાય કર્યો અત્યારે સમય નથી કહેવાનો. વસ્તુ પાડે સંસ્કૃતમાં ગ્રંથો રાખ્યા છે. આ ખાલી પુણ્યશાળી જીવો નહોતા,
આ ખાલી દાનવીર જીવો નતા કે ખાલી દેરાસરો બનાવ્યા, આ રોજ ઉઠીને સ્વાધ્યાય કરતા હતા. અને સાહેબ વસ્તુપાળ દ્વારા લિખિત ગ્રંથોનો સાધુઓ સ્વાધ્યાય કરતા હતા. જૈનિઝમનું ઊંડાણ કેટલું છે આપણે કલ્પના નહીં કરી શકીએ. શાસ્ત્ર અભ્યાસ, ભગવાનની વાણી શું છે, મારે એનો અભ્યાસ કરવો છે. વિનંતી કરું છું, હું બધી તમારી લાઈફસ્ટાઈલને જોઈને કડીઓ ખોલું છું. ઘણા લોકોને પૂછું 50, 60, 70 વર્ષના સામાયિક કરો તો કે 5 કરીએ. મને આનંદ થાય. નિવૃત્ત હોય, આ તો તમે ઘરમાં ફ્રી હોય, બધું જવાબદારીઓ આડોપી લીધી હોય, 5 સામાયિક કરીએ. બહુ સરસ. પછી મારો બીજો પ્રશ્ન હોય, સામાયિકમાં શું કરું તો કે માળા ગણીએ. શું કરીએ? હવે 5 સામાયિકમાં કેટલી માળાઓ ગણતા હશે, અને માળાઓ ગણવામાં ઊંઘ કેટલી લેતા હશે. મારા શબ્દોને ન પકડતા, મારી અંદરની ફિલિંગને પકડજો. 5 સામાયિક કરવાની આ બ્રેઇનની કેપેસિટી નથી. સામાયિકમાં ઊંઘતા લોકોને મેં જોયા છે. એટલે વિનંતી કરું છું, સામાયિક એ ખાલી પરંપરા નથી, સામાયિક એ આરાધનાની શ્રેષ્ઠ પ્રક્રિયા છે. નહીં તો ભગવાન મહાવીર શ્રેણિકના પ્રશ્નના જવાબમાં કેત નહીં કે હે શ્રેણિક, તારે તારી નારકી ટાળવી હોય તો જા પૂણિયાનું એક સામાયિક ખરીદીને લઈ આવ. અને શ્રેણિક તો સમ્રાટ હતા. પૂણિયાનું એક સામાયિક શું, આખા પૂણિયાને ઉપાડીને રાજમહેલમાં લઈ આવ્યા. પણ શ્રેણિકની તાકાત નથી પૂણિયાના એક સામાયિકને ખરીદી શકે. આ એક સામાયિકની કિંમત તમારી ત્રીજી નારકી ટાળી દે. તમે શું માનો? સામાયિક એટલે ટાઈમ પાસ કરો? સામાયિકના અંદર સામર્થ્ય એટલું છે, તમારી નારકી ટળી જાય. વિષયમાં ન જાઓ, પણ વિનંતી કરું કે તમારી પાસે આટલો ટાઈમ છે તો શું કરો? 5 સામાયિકમાં માળા ગણવી ખોટી નથી, પણ ભગવાનની વાણીનો સ્વાધ્યાય ના કરવો અને એનાથી બચવા માટે માળા ગણવી આ યોગ્ય નથી. હા, 5 સામાયિકમાં એક સામાયિક માળાનું ગણો તો એક સામાયિક સ્વાધ્યાયનું કરો ને. સ્વાધ્યાય કરવામાં મગજ ચલાવવું પડે, એકાગ્રતા કેળવવી પડે, ચિત્ત સ્થિર રાખવું પડે. એમાં સમય નથી. વિનંતી કરું છું, આટલા લોકો સાંભળી રહ્યા અને અમારો મેસેજ પહોંચાડજો. સોશિયલ મીડિયામાં વોટ્સઅપ આપણે બધાએ વાપરીએ છીએ. કેવા મેસેજ ફોરવર્ડ કરે? મેસેજ કોઈ ભાવથી તમારા માટે મોકલે, વાંચ્યા વગર ફોરવર્ડ. તરત જ આપણે વિચારીએ આને મોકલો, એને કામ આવશે. એટલે તારા માટે છે. ડિટ્ટો કોપી કરી પોતાના નામે ચડાવી મોકલી. પછી જ્ઞાનની ચોરી. કોઈ પણનો મેસેજ પોતાના નામે ચડાવો ને, આ જ્ઞાનની ચોરી છે. હું એ લેક્ચર આપતા કોઈક મહાપુરુષની વાત મારા નામે ચડાવી દઉં ને, આ જ્ઞાનનો અપરાધ છે. અને આ અપરાધ કરીએ તો આવતા જન્મમાં ડિમેન્શિયાની બીમારી થાય. યસ, બહુ જવાબદારીપૂર્વક બોલું છું. એટલું જ તીવ્ર જ્ઞાનાવરણીય બંધાય કે તમે તમારી વાઈફને ઓળખી ન શકો. સાવધાન રહેજો, જ્ઞાનની પણ ચોરી થાય છે. આ સોશિયલ મીડિયામાં તો જ્ઞાનની કેટલી ચોરી થાય. બચીએ. જાણતા અજાણતા કેટલા પાપો કરીએ છીએ. પ્રતિક્રમણ ઉપર હજુ મારું એક વ્યાખ્યાન છે ને, ત્યારે વાત કરીશ. હજુ તો તમારી ધીરે ધીરે આંગળી પકડી રહ્યો છે, પછી તમારું પોચું પકડવું છે. હજુ તો ધીરે ધીરે જુઓ.
અને પર્યુષણમાં જ આ માહોલ હોય, બાકી તો તમે પકડવાય ના આવે. પર્યુષણમાં જ શાસ્ત્રાભ્યાસ. આ એટલા માટે કહું છું કે ભગવાને 10વે કાલિક સૂત્રમાં લખ્યું છે પડમમ નાણમ તવોદયા. પહેલા જ્ઞાન અર્જિત કરો, પછી તમે ક્રિયા કરો. કોઈ પણ વસ્તુની ક્રિયા કરતા પહેલા એનું જ્ઞાન કરો. આપણે ત્યાં એવું થઈ ગયું કે જેની પાસે જ્ઞાન છે એની પાછળ ક્રિયા નથી, જેની પાસે ક્રિયા છે એની પાસે જ્ઞાન. તમે જોયું, મને બહુ ખોલીને બોલાવવામાં, બાકી કહું દેરાવાસી પાસે ક્રિયા છે, જ્ઞાન નથી. સ્થાનકવાસી પાસે જ્ઞાન છે, ક્રિયા નથી. બે અધૂરા. દેરાવાસી તમે જો કેટલી ક્રિયાઓ કરે, કેટલી ક્રિયાઓ. આમાં કટ્ટરતાપૂર્વક ભક્તામર પાઠ તો કરવાનો જ, બહુ સારું. પછી ભક્તામર પાઠ કરતા કરતા મારા જેવો પૂછે 5મા શ્લોકનો મિનિંગ બતાવો, તો એ મિનિંગ આપણને ખબર ના હોય. કરો. તમારા કરતા રોબોટ ભક્તામર સારું બોલે. તમે ભક્તામર રોબોટને પ્રોગ્રામ કરી દો ને, પ્રોગ્રામ તો બહુ સારું રોબોટ બોલે. એક પણ ભૂલ ના કરે શું ઉચ્ચારણમાં. આપણે હજુ કરી, આપણે ભક્તામર બોલતા બોલતા ઊંઘ રોબોટ ના હોય. એટલો જાગૃતિથી કરે. અર્થ જાણ્યા વગર આપણને ખબર જ નથી. ઉસર્ગ હરમ બોલીએ, અર્થ ખબર જ નથી. તુહ સંમત્તે લબ્ધે ચિંતામણી કપ્પાય વભ્યે. આનો અર્થ બતાવો મને. વધાવે તુહ સંમત્તે લબ્ધે. અમે ટુકડો જાણી ગયેલું પડ્યો છે. આનો અર્થ બતાવો. તુહ સંમત્તે લબ્ધે. આનો અર્થ બતાવો. એક જણ આનો ઓસગ્રહ તો કેટલાય કરવા વાળા હશે ને, આવડે છે ને. હમણાં ઘણાનું બોલું કે ઓસગ્રહનો 3જો શ્લોક બોલો, તો કે એમ ના બોલાય, પહેલેથી ચાલુ કરો. આ તો ચર્ચ ગેટથી ગાડી ઉપડે, સ્ટાર્ટિંગથી ગાડી ઉપાડી પડે, વચ્ચે તમે સ્ટેશન કે વચ્ચેથી નહીં, ગોખેલું. આનો અર્થ શોધી નાખજો. આખા ઓસગ્રહમાં આટલો ટુકડો જ બહુ મહત્વનો છે. તુહ સંમત્તે લબ્ધે. એટલે વચ્ચે પૂછું છું કે આપણે કેટલા લેવલ ઉપર છીએ ને, એટલીસ્ટ વી શુડ રિયલાઇઝ. ચલો જાઓ આગળ. શાસ્ત્રાભ્યાસ. શાસ્ત્રોનો અભ્યાસ કરો. આપણે ત્યાં એવું બન્યું સાહેબ, એવું બન્યું. તમે જુઓ, જ્યાં જ્યાં દેરાસર હોય ત્યાં બાજુમાં ઉપાશ્રય હોય. થોડુંક ઇન્ડિયાને આટો મારજો, થોડુંક પાલિતાણા જરાક 2 મિનિટ જી આવજો, ત્યારે છૂટા પૂછો. થોડુંક કોઈ તીર્થ હોય, રાણકપુર કે કોઈ, ત્યાં જઈને જોજો. જ્યાં જ્યાં દેરાસર હોય ત્યાં ઉપાશ્રય હોય. દેરાસરમાં જીન પ્રતિમા હોય, ઉપાશ્રયમાં જીન પ્રતિમાની આરાધના કરવાવાળા સાધુ સાધ્વી હોય. ઉપાશ્રયમાં પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વી હોય અને દેરાસરમાં જીન પ્રતિમા હોય. હવે જીન પ્રતિમાની ભક્તિ કેમ કરવી એ શીખવાડનાર પણ ઉપાશ્રયમાં બિરાજમાન સાધુ સાધ્વી. હવે તમે જોજો, પાલિતાણા જાઓ ત્યારે ઉપાશ્રયમાં કેટલા લોકો છે અને દેરાસરમાં કેટલા, જોઈ લેજો. ઉપાશ્રયમાં લોકો જોવા નહીં મળે. અમારે જ્ઞાનની જરૂર નથી. અમારે તો ઉઠીને પહેલાં પૂજા કરી લેવાની. અલ્યા પણ વ્યાખ્યાન સાંભળ, ભગવાનની વાણી સાંભળ, આ શું કામ બધું કરવાનું એ અહીંયા ખબર પડશે. પણ ના, એમાં રુચિ નથી. હાથ જોડીને વિનંતી કરું, વાત નીકળી છે તો 1 વર્ષ સુધી આપણે દરેક સંવત્સરીમાં 1 વર્ષના પચકાન લઈએ. ખબર છે ને? એ તો ખબર છે કે નહીં?
ચોમાસી પ્રતિક્રમણ કરવાનું હોય તો એમાં 5મા પચખાણ આવશ્યકમાં 4 મહિનાના પચખાણ હોય. પાખીનું પ્રતિક્રમણ કરીએ તો એમાં 15 દિવસના પચખાણ હોય. રોજનું દેવસી રાયસી પ્રતિક્રમણ કરીએ તો એમાં રોજના 24 કલાકના પચખાણ હોય. સંવત્સરીનું પ્રતિક્રમણ કરીએ ત્યારે કેટલા મહિનાના પચખાણ લેવાના હોય? 12 મહિનાના. એ તમે હું લેશો કે નહીં ભગવાન જાણે, પણ અત્યારે એટલું કહી દઉં, એક આ વાત નીકળી એટલે પચખાણ લો. આવતું વર્ષ પર્યુષણનું આવે ત્યાં સુધી હું એક ગ્રંથનો સ્વાધ્યાય કરીશ. છે તાકાત? થાય? સ્વાધ્યાય નહીં કરો તો આ જ્ઞાનની પરંપરા ખંડિત થઈ જશે. આભાર માનીએ ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામીથી લઈને આજ સુધી આ જ્ઞાનની પરંપરા જાળવી રાખીએ. અને સાહેબ આ આગમો કેવી રીતે પ્રિઝર્વ થયા છે ને, ક્યારેક જિજ્ઞાસા હશે તો એક લેક્ચર એના ઉપર આપીશ. જાણવું હોય તો જિજ્ઞાસા વગર જ્ઞાન ના અપાય. આ આગમો કેવી રીતે પ્રિઝર્વ થયા ક્યારેક વિચાર આવવો જોઈએ. 2600 વર્ષ પહેલા ભગવાનની વાણી કેવી રીતે સચવાતી તમારા મારા સુધી પહોંચી છે. 3 વાચનાઓ થઈ. વલ્લભી વાચના ખબર છે ને બધાને? ત્યારે આ શાસ્ત્ર સુરક્ષિત થયા. શાસ્ત્રાભ્યાસ એક વર્ષમાં કમસે કમ એક ગ્રંથ વાંચીશ. શું વાંચવું ના વાંચવું ખબર ન હોય પૂછી લેજો મને. હું અહીંયા ઉપર બિરાજમાન જ છું. ગમે ત્યારે આવીને દરવાજા ખુલ્લા છે, પૂછી લો. મારે વાંચવું છે, શું વાંચવું? મેં કીધું ને એમને પાછા ગ્રંથ ન ઉપાડતા, ઘરે જઈને જે બુક હાથમાં આવી લો, એમ નહીં કરતા. શું વાંચવું એનો વિવેક બહુ જ મહત્વનો છે. બહુ શાસ્ત્રાભ્યાસ. વસ્તુપાળ ભગવાન પાસે પહેલી પ્રાર્થના માંગે છે, અને પ્રાર્થના જે દિવસે કરી સાહેબ એ જ દિવસથી એમનો શાસ્ત્રાભ્યાસ ચાલે. અને અત્યારે પણ ચાલુ છે. આ જ જન્મમાં સિમંદર સ્વામીને ત્યાંથી મહાવિદ્ય ક્ષેત્રમાંથી આ જ જન્મમાં અત્યારે એ મોક્ષમાં જવાની તૈયારી કરી રહ્યા છે. હજુ 600 વર્ષ પહેલા આપણી વચ્ચે હતા અને આ યાત્રા કરી લીધી. આગળ જાઓ. શાસ્ત્રાભ્યાસો. બીજી પ્રાર્થના મારા પછી બોલજો. શાસ્ત્રાભ્યાસો જીનપતિ નતી. શાસ્ત્રાભ્યાસો જીનપતિ નતી. જીનપતિ નતી. જીનપતિ નતી. શાસ્ત્રાભ્યાસો જીનપતિ નતી. આ બીજી પ્રાર્થના. શાસ્ત્રાભ્યાસો જીનપતિ નતી. જીનપતિ એટલે જીનેશ્વરોના પતિ, ધ ફાધર ઓફ ધ ઓલ ધ જીનાસ. જીનેશ્વર ભગવાન તો 1/24 કેટલા થાય? બોલો બોલો એટલે ઊંઘ ના આવે. બોલો 1/24 જીનેશ્વર કેટલા થાય? આરામથી બોલો, આરામથી. ભાઈઓ બોલો. ભાઈઓ તો બધો ડિપાર્ટમેન્ટ અહીંયા સોંપી દીધો છે. 1/24 જીનેશ્વર એટલે કેવડી. તીર્થંકર શબ્દ નથી વાપરતો. 1/24 કેટલા કેવલી થાય? 1/24 અનંત કેવલી થાય. અનેકો
તીર્થંકર ખાલી 24 था, 1/24 ખાલી એક્ઝામ્પલ આપું છું. ગૌતમ સ્વામી કેવલી થયા, તીર્થંકર નથી થયા. જંબુ સ્વામી કેવલી થયા, તીર્થંકર નથી થયા. સુધર્મા સ્વામી કેવલી થયા, તીર્થંકર નથી થયા. તીર્થંકર લિમિટેડ જ થાય, કેવલ જ્ઞાની ગમે એટલા થઈ શકે, નો લિમિટ. અને જે કેવલ જ્ઞાની થાય એને જીન કહેવાય. જીન એટલે 8 કર્મો તોડીને જેમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એનું નામ જીન. અને એ જીનમાં અગ્રણી કોણ? જેમને તીર્થંકર ગોત્ર કર્મ બાંધ્યું છે. બધા જ કેવલીને તીર્થંકર નામકર્મ નથી હોતું. બધા જ કેવલીમાંથી લિમિટેડ કેવલીને તીર્થંકર નામકર્મ બાંધ્યું. આત્માની દ્રષ્ટિએ બંને કેવળ જ્ઞાની, પણ એક પાસે સંઘની સ્થાપના કરવાનો રાઈટ છે, કેવલીની પાસે સંઘની સ્થાપના કરવાનો રાઈટ નથી. કેવલી સંઘની સ્થાપના ન કરી શકે, તીર્થંકર કરી શકે. જીનપતિ યાને કે એવા કેવલી જે તીર્થંકર છે. હવે જીનપતિ સમજાવવામાં આટલો ટાઈમ લાગ્યો, પછી આગળ છે નતી. હવે એ સમજાવો. એટલે આ બધું જ્ઞાન પુસ્તક વાંચીને થાય નહીં. જીનપતિ નથી, જીનેશ્વર ભગવાન એટલે કે તીર્થંકરના ચરણોમાં નતી એટલે નમસ્કાર કરું છું. જીનપતિ નથી, જીનેશ્વર ભગવાનના ચરણમાં નમું છું. તો નંબર બીજી પ્રાર્થના, જીનેશ્વર ભગવાનની વંદના કરવી. શું કરવી? વંદના. લોગત્સવ ઉજ્જોય ગરે ધમ્મતિથૈરે જણે અરિહંતે કિત્તૈસમ ચૌવીસમ પિકે ઉસભમજીયંચ વંદે સંભવમભિનંદનંચ સુમયંચ પૌમપહં સુપાસમ જીર્ણં ચ ચંદપહં વંદે સુવિહિં ચ પુપ્ફદંતમ શ્રિયલસિજંસ વાસુપૂજ્યં ચ નબિજીર્ણં ચ. આવી રીતે 24 તીર્થંકરો. લોગસનો પાઠ. વોટ ઇઝ ધ લોગસ પાઠ? તીર્થંકરોની વંદના છે. આ લોગસનો પાઠ પણ સામાન્ય નથી, ગણધર ભગવાન દ્વારા રચિત છે. કેવું ન જોઈએ, પણ તમારી જિજ્ઞાસા આટલી છે તો કહી દઉં. જેને ઊંઘ આવતી ન હોય ને એમને 4 દિશામાં એક લોગસનો પાઠ કરીને સૂઈ જવાનું. કેટલી દિશામાં? ક્લોકવાઇઝ પૂર્વ, પછી ક્લોકવાઇઝ 4 દિશામાં મોઢું કરીને, ફેસ કરીને એક લોગસનો પાઠ કરી અને સૂઈ જાઓ. આ ટ્રેન્ક્વિલાઇઝર છે સ્લીપ માટે. અદ્ભુત મંત્ર. લોગસને કલ્પ મંત્ર કહેવાય છે શાસ્ત્રમાં. અદ્ભુત. તો નંબર 2, તીર્થંકરોની વંદના. શું કામ તીર્થંકરોની વંદના? કેમ ભાઈ, શું કામ તીર્થંકરોની વંદના? એટલા માટે કે એ તીર્થંકર ભગવાન આપણા ઉપકારી છે, અને ઉપકારીનું ઋણ ચૂકવવાનો એક જ મંત્ર છે. આપણે એમની સ્તવના કરી, એમની વંદના કરી, એમના પ્રત્યે ગ્રેટિટ્યુડ પ્રગટ કરો. આપણી હેસિયત નથી કે આપણે જીનેશ્વરની ભક્તિ કરી શકીએ. ખાલી ગ્રેટિટ્યુડ કરો ને તોય ઘણું. આ વંદના એ ગ્રેટિટ્યુડ છે. કેમ ગ્રેટિટ્યુડ કરવું? કારણ કે એ જીનેશ્વર ભગવાને
આપણને જ્ઞાન આપવા માટે 27 પૂર્વ ભાવો લીધા. આપણા માટે ત્રિશલાની કુક્ષીએ જન્મ લીધો. આપણા માટે 30 વર્ષ સુધી સંસારમાં રહીને એમની ડ્યુટી બજાવી. આપણા માટે 30 વર્ષથી લઈ 42 વર્ષ સુધી સિદ્ધોની સાક્ષીએ દીક્ષા લઈને આત્મ સાધના કરી. અને એટલી ઉગ્ર સાધના સાહેબ, ઓહો, એટલી ઉગ્ર સાધના કે ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી એનું એક કર્મ ઉદયમાં આવ્યું. એક કર્મ ઉદયમાં આવ્યું. એ એક કર્મ જેટલું આખી લાઈફમાં કર્મ આપણને ઉદયમાં આવતા નથી. અને તોય હાય બાપરે મરી ગયા. શેના મરી ગયા તમે સાહેબ? મારી બુદ્ધિની ને મારી જીભની મર્યાદા છે, થોડી સમયની મર્યાદા છે, પણ મને એવું લાગે કે ભગવાન મહાવીર સ્વામી ઘરમાં હતા ત્યાં સુધી એકેય કર્મનો ઉદય નહીં. તમે જુઓ વિચિત્રતા, એકેય કર્મનો ઉદય નહીં. અને જેવી દીક્ષા લીધી એ જ ક્ષણે કર્મના ઉદય ચાલુ. મને એવું લાગે, મારી કાલ્પનિક ભાષામાં મને એવું લાગે કે કર્મ સત્તા રાહ જોતી હતી કે લે દીક્ષા, પછી ખબર પડે દીક્ષા લીધી નથી અને કર્મના ઉદય ચાલુ થયા નથી. એક ખાલી સંગમ નામનો દેવતા 22 વાર એક માણસ મરી જાય એટલી તકલીફ આવે છે. એક દેવતા ઈર્ષ્યાના કારણે પરીક્ષા કરવા માટે 22 વાર મહાવીરની હત્યા કરવાની કોશિશ કરે છે. નામ સાંભળ્યું એ દેવતાનું? સંગમ નામના દેવતા. અને જ્યારે એ દેવતા રૂપ બદલીને ભગવાનની હત્યાઓ કરે છે ત્યારે જિંદગીમાં પહેલી વાર ભગવાનની આંખમાં આંસુ આવે છે. ભગવાન ક્યારે રડે નહીં. અને આંસુ આવ્યા એનો મતલબ એમ ન સમજતા જેમ તમારી આંખમાં આવ્યા એમની આંખમાં આવે. આંસુમાં ફરક હોય. કોઈ દુઃખના આંસુ હોય, કોઈકને બીજા જીવને દુઃખી જોઈને આંસુ આવે. ભગવાન મહાવીરની આંખમાં આંસુ એટલે હતા કે મારા ચરણમાં આવેલો કોઈ જીવનું કલ્યાણ થયા વગર ન રહે. આ એક એવો જીવ છે મારા ચરણમાં આવ્યો છે, હું પણ એનું કલ્યાણ કરી શકું એમ નથી. કેમ? અભવી જીવ છે. કયો જીવ છે? આ સંગમ અનાદિની 24માં ક્યારેય મુક્ત નહીં થાય. ગમે એટલું પરાક્રમ કરીને સાધના કરે તો પણ નહીં. અમુક મર્યાદાઓ છે, તમે લાખ સાધનાઓ કરો મુક્તિ ન થાય. કેમ? અભવી જીવ. શું કામ અભવી જીવની મુક્તિ ન થાય? પછી ક્યારેક વિચારશો. અત્યારે શ્રદ્ધાથી સાંભળી લો, ન થાય. એનો જવાબ છે બપોરે આવજો મેદાનમાં, લઈશું. આપણે બપોરનો ટાઈમ એના માટે તો રાખ્યો છે, એમાં ડિટેલ લખીશું. પણ હું વિનંતી કરું છું, દીક્ષા લીધી, આટલા સંઘર્ષો સહન કર્યા, આટલા સંઘર્ષો કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી નોન સ્ટોપ 30 વર્ષ સુધી પ્રવચનો આપ્યા. નોન સ્ટોપ 30 વર્ષ સુધી ભગવાન બોલ્યા રાખ્યા. અને કલ્પસૂત્ર ક્યારેક ટાઈમ મળે તો ખોલીને વાંચજો. ભગવાનના શાસનમાં, ભગવાનના સાનિધ્યમાં આવીને કેટલા સાધુઓ, કેટલા સાધ્વી ભગવંત, કેટલા આચાર્ય, કેટલા ગણધર, કેટલા શ્રાવક, કેટલી શ્રાવિકાઓ આ જ ભવમાં મોક્ષમાં જાય છે. કેટલી શ્રાવિકાઓ એવી છે ભગવાનના શાસનમાં આવતી 24માં તીર્થંકર બનવાની છે. સમજાય છે હું શું પૂછી રહ્યો છું?
ભગવાન મહાવીરના જ શાસનમાં જેના આપણે જીવન ચરિત્રો સાંભળીએ છીએ, ચેલણા, સુલસા, આજ આવતી 24મીમાં તીર્થંકર બનવાના છે. શ્રાવિકાઓ, લેડીઝ ઓલવેઝ ફર્સ્ટ. બહેનો હંમેશા આગળ હોય છે. જૈન શાસ્ત્રમાં તો બહેનો જ આગળ છે અને બધામાં બહેનો આગળ. સિયારામ, પેલા સીતાનું નામ આવે, પછી રામ બિચારા પાછળ, રાધેશ્યામ, કૃષ્ણ પાછળ. ઓલવેઝ લેડીઝ ફર્સ્ટ છે. બધે જ સ્ત્રી આગળ છે સાહેબ. 16 મહાસતીમાં ચંદનવાળા સૌથી પહેલા. આજને શાસનમાં પહેલી સાધ્વી દીક્ષા થઈ હોય તો ચંદનવાળા. અને હવે તો સાહેબ લેડીઝો એટલી આગળ વધી ગઈ છે કે હવે પુરુષોએ આંદોલન કરવું પડશે કે હવે મેન એમ્પાવરિંગ કરો. વુમન એમ્પાવરિંગ બહુ થઈ ગયું. હવે મેન એમ્પાવરિંગનું ડિપ્રેશન આવશે. જોજો સાહેબ, આ લેડીઝો એટલી આગળ છે. કર્મ ક્ષેત્રમાં, ઘરના ક્ષેત્રમાં, બધા ક્ષેત્રોમાં લેડીઝ આગળ. ભાઈઓ નવરા. આ હકીકત છે. હું અમેરિકામાં ગયો એક ઘરે ગયો તો એક ભાઈએ દરવાજો ખોલ્યો. એની કાખમાં પેલું છોકરું આમ રમાડતા સમણજી પધારો, વેલકમ, બિરાજો, આ રીતે આમ કરતા. મેં કીધું તમારા પત્ની ક્યાં? તો કે પત્ની તો જોબ પર ગયા છે. મેં તમે? તો કે હું હાઉસ હસબન્ડ છું. આ સમય આવી ગયો છે. પુરુષો ઘર સાચવે છે અને બહેનો પ્રોફેશનલી એક્ટિવ છે. એનો આનંદ છે મને. હા, ભાઈઓએ બહુ કામ કર્યું. હવે ભાઈઓ ઘર ચલાવો. કોરોનામાં રસોઈ તો શીખી જ લીધી છે. બધા રસોઈ કરવાનું તો શીખી લીધી. જીનપતિ નથી આવા જીનેશ્વર ભગવાન, જેમને આપણા માટે કેટલું કર્યું. આપણે રવિવારે ઉત્સવ મનાવ્યો ને ભગવાનના જન્મદિવસનો. આ ભગવાન મહાવીરનો જન્મ સાહેબ એવા સમયે થયો જ્યારે ધર્મના નામે વિકૃતિઓ ચાલતી હતી, ધર્મના નામે હિંસાઓ ચાલતી હતી, ધર્મના નામે આડંબરો ચાલતા હતા. મહાવીરે યજ્ઞનો વિરોધ કર્યો, મહાવીરે બલિ ચડાવવાનો વિરોધ કર્યો, મહાવીરે બહાર ભટકવાનો વિરોધ કર્યો. તું જ પરમાત્મા છે એવું કહેવાવાળા પેલા મહાવીર સ્વામી. તું જ પરમાત્મા છે, પરમાત્માને બહાર શોધવાની જરૂર. અપ્પા સો પરમાત્મા, આત્મા એ જ પરમાત્મા. આવા સમયે આ મહાવીરનો જન્મ થયો. મહાવીરનો જન્મ થયો ત્યારે કેટલાય લોકોએ વિરોધ કર્યો. વિરોધ કરવાવાળા ઓછા નહોતા. તમે એમ માનો છો મહાવીરનો વિરોધ થયો જ નહીં હોય? અરે સાહેબ, મહાવીરનો પોતાનો જમાઈ, જમાલી, શું નામ? મહાવીરના જમાઈનું નામ ખબર છે ને? તમારા જમાઈનું તો ખબર જ હશે. મહાવીરના જમાઈ, એની દીકરી મહાવીર સ્વામીને જમાલી વેળે, અને એ જમાલીએ ભગવાન મહાવીર પાસે દીકરી સાથે દીક્ષા લીધી. અને દીક્ષા લીધા પછી જમાલી મહાવીર સ્વામીને જઈને કહે છે, મારે તમારા સંઘમાં નથી રહેવું, મારે અલગ થવું છે. સાહેબ વિચાર કરજો, તીર્થંકરનો જીવ અને કે મારે જંગલમાં એકલા સાધના કરવી. હવે અહીંયા પડ્યો રહે સાધના કરને. તીર્થંકર સામે છે કેવળ જ્ઞાની, અને તારે બીજે સાધના કરવી. પણ ભગવાન પણ નિયતિને ટાળી ન શકે. ભગવાનને ખબર હતી જા આનું પતન થવાનું છે. ભગવાન જાણતા હતા. એની દીકરીને બચાવી ન શક્યા. કોણ એના બાળકોને બચાવી શક્યા છે? જો કૃષ્ણની હાલત સમજી ગયા. કૃષ્ણના બાળકોથી કૃષ્ણ ખુશ નતા. ગાંધીજીના બાળકોથી ગાંધીજી. એટલે તમે કઈ બહુ ચિંતા કરતા નહીં. કોનાથી કોના મા બાપ ખુશ છે? પરંપરા તો જુઓ.
અને જો તમારા બાળકોથી તમે ખુશ હોય, તમે આ મહાપુરુષો કરતા ભાગ્યશાળી છો. હોય તો ભાગ્યશાળી. આ પંચમ કાળનું અછેરું છે સાહેબ. આગળ જાઓ. જીનપતિ નથી, એટલા માટે જીનેશ્વર ભગવાનનો જેટલો ઉપકાર માનો. આ પંચમ કાળમાં, આ અનાર્ય ભૂમિમાં મને નવકાર સાંભળવા મળે છે, મને જીનવાણી સાંભળવા મળે છે. આ પંચમ કાળમાં અનાર્ય ભૂમિમાં મને ત્યાગી સંતના દર્શન કરવા મળે છે. આનાથી વધારે મારું સૌભાગ્ય શું હોય? અને એના ઉપકાર માટે જીનપતિ નથી. હે જીનેશ્વર ભગવાન, જેટલા તમારા ચરણમાં વંદન કરું એટલા ઓછા છે. આ ભાવ જ્યારે આવે ને કે ભગવાને મારા માટે કેટલું કર્યું, ત્યારે મસ્તક ઝૂક્યા વગર ના રહે. અને આવી રીતે ભાવથી મસ્તક ઝૂકી જાય એ સાચી ભાવ વંદના. આગળ જાઓ. શાસ્ત્રાભ્યાસો જીનપતિ નથી, સંગતિ સર્વધારે. સંગતિ સર્વધારે, સંગતિ સર્વધારે. 3 લાઈન યાદ થઈ ગઈ? એક સાથે બોલો. શાસ્ત્રાભ્યાસો જીનપતિ નથી, સંગતિ સર્વધારે. શાસ્ત્રાભ્યાસો જીનપતિ નથી, સંગતિ સર્વધારે. સંગતિ સર્વધારે, એની સંધિ છૂટી પાડો સંસ્કૃતની તો સંગતિ સર્વદા આર્યની કરો. સંગતિ હંમેશા આર્ય પુરુષોની કરો. સંભળાય છે બરાબર માઇકમાં? સંગતિ કોની કરવાની? આર્ય પુરુષો. સમજાવું 2 મિનિટ. આ એક શ્લોક છે સાહેબ. 1 લાખ પાઉન્ડ આપો તો ન મળે તમને મફતમાં. આની વેલ્યુ હું પાઉન્ડમાં એટલે કમ્પેર કરું છું, એના સિવાયની ભાષા તમને સમજાશે નહીં. એટલે હું કમ્પેર કરું છું કે આની વેલ્યુ કેટલી છે. આ એક શ્લોકથી તમે તમારા અનંત જન્મોનો ભૂકો બોલાવી શકો. આની કિંમત પાઉન્ડમાં અંકાય નહીં સાહેબ. સંગતિ સર્વદારે. અહીંયા એ કહેવા માંગે છે કે શાસ્ત્રાભ્યાસ હું 24 કલાક નહીં કરી શકું. બરાબર? શાસ્ત્રાભ્યાસ કેટલી વાર કરશો? બહુ તો એક સમય. એની લિમિટ છે, બ્રેડની લિમિટ છે. શાસ્ત્રાભ્યાસ કરી લીધા પછી વંદના, તો વંદના કેટલી વાર કરશો? ગ્રેટિટ્યુડ કેટલી વાર? 10 મિનિટ, 15 મિનિટ. બાકીના ટાઈમે શું કરશો? વળી પાછા ગમે એના જોડે ઉઠવાનું, બેહવાનું. આ બધું સામાયિક કરી લીધું પછી હાલો હવે હાલો. અમારા રાજકોટમાં આખો દિવસ સવારે 2 કલાક રેસકોર્સમાં વોક કરે, પછી હાલો કેન્ટીનમાં ગાંઠિયા ખાવા. આવા કેટલાય છે. ઘણા મારી પાસે સ્વામીજી 3 મહિનાથી 2 કલાક ચાલુ છું, વજન ઉતરતું નથી. મેં ગાંઠિયા બંધ કર. ક્યાંથી ઉતરે તારું વજન? ભૂખ લાગે એના કરતા ડબલ ગાંઠિયા ખાઈ જાય. હા, રાજકોટ. સંગતિ સર્વદા. જ્યારે પણ બાકીનો ટાઈમ છે ત્યારે કયા લોકો સાથે ઉઠવું, બેસવું, યાદ રાખજો. ગમે તેની સાથે ઉઠ બેઠ ન કરાય. યોગ્ય વ્યક્તિઓ સાથે બેસો. સંગતિ સારા લોકોની રાખો. ખોટી એડવાઇસ આપવાવાળાથી લાખો યોજન દૂર રહો. તમે જો ક્યારેય જિંદગીમાં સંકલ્પપૂર્વક પીતા ન હોય તો કોઈ પીવાની એડવાઇસ આપે નથી. એની શેડો પણ ન લાગવી જોઈએ. પ્રતિક્રમણમાં એક પાપની આપણે આલોયડા લઈએ છીએ કે મેં કોઈને ખોટી એડવાઇસ આપી હોય તો મિચ્છામિ દુક્કડમ.
પ્રતિક્રમણ કરવા વાળાને તો ખાસ ખબર નહીં હોય કે આવી કોઈ આલોવણા હોય છે. પ્રતિક્રમણના એક છે બેનને ખબર ને સારું, આવા બે ચાર બહેનો મારી સામે હોય તો જરાક મારો ટેમ્પો સારો હોય કે હું જે કરું છું બરાબર. આ દોષ છે, આ અતિચાર છે. કોઈને ખોટી એડવાઇસ આપવી. તમે પીતા હોય તમે પીઓ એકલા, મહેરબાની કરીને બીજાની નોંધ ના કરો. બીજાને ઇન્વોલ્વ કરવું બહુ ખતરનાક. પ્લીઝ બચજો. અને આ વસ્તુ એવી છે કે એકલા પીવત મજા જ ના આવે. હે, આમાં કંપની જોઈએ. બચજો. મહેરબાની કરીને એક તો પ્રતિજ્ઞા લઈ લો, ચલો તમે નહીં સુધરો, હું સુધરી જાઉં. બદલાઈ બહુ ગયો છું, તમને મળ્યા છે. હું બદલાઈ ગયો છું. હું તમને એ પ્રતિજ્ઞા નથી આપતો પીવાનું બંધ કરો. હું એ પ્રતિજ્ઞા આપું છું તમે પીવો તો બીજાને પીવાડવાની એડવાઇસ આપવાનું બંધ કરો. કે હું તો બગડ્યો, તું ના બગડતો ભાઈ, તું આ રસ્તે ના આવતો. ખોટી એડવાઇસ આપી. સંગતિ સર્વદા સારા લોકોની. હું તો અહીં સુધી કહું, સંગતિ કરવી હોય ને તો તમારા કરતા થોડાક મોટી ઉંમરનાની કરજો. નાનાની સંગતિ કરશો ને તમે શીખી નહીં શકો. તમારાથી મોટાની કરશો ને તો એના અનુભવથી ઘણું શીખવાનું મળશે. હું મારી જિંદગીને પાછળથી જોઉં છું ત્યારે મને આનંદ થાય કે મારા મિત્રો મારી ઉંમર કરતા મોટા છે. 70 વર્ષના કોઈ દિગંબર સાધુ મારા મિત્ર છે ને, એની સંગતમાં બેસું, 5 વસ્તુ સારી જ શીખવાની મળે. હમણાં સમય શિખર ગયો પ્રમાણ સાગર મહારાજ સાહેબ દિગંબર પરંપરાના પહોંચેલા સાહેબ. 1 કલાક તમે બેસો એ તો એમ લાગે કે 5 જ મિનિટ થઈ છે. સમય તમારો બંધ થઈ જાય. યોગ્ય વ્યક્તિની સંગત કરજો. હું અહીંના છોકરાઓને કહું, સારામાં સારા આપણા બાળકો છે સંસ્કારી, પણ કોલેજમાં જાય જો સંગત ખોટી પડી, 1 મિનિટ બગડતા ના લાગે, 1 મિનિટ ના લાગે. તમે કેવા છો એનો ભરોસો કરતા નહીં. તમારા મિત્રો કોણ છે એને જોઈને તમે કેવા છો નક્કી કરજો. આટલું મહત્વ છે સંગતિનું. એક વિવેકાનંદે કોની સંગતિ કરી? ગઈકાલે જ કીધું, રામકૃષ્ણ પરમહંસ. બાકી વિવેકાનંદના કોન્વેન્ટના કેટલાય એના છોકરાઓ હતા, પણ વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસનો સંપર્ક કર્યો અને નરેન્દ્રમાંથી વિવેકાનંદ બની ગયા. હનુમાનજીને જીવનમાં કોણ મળે? વાહ, વેરી ગુડ, થેન્ક યુ. જામવંત. એક હનુમાનને રામાયણમાં જામવંત पात्र મળ્યું. पूंछने वाला बंदर ही था, जामवंत ने उस बंदर को राम से भी ज्यादा महापुरुष बना दिया. योग्य संपर्क होय ने तो पत्थर भी प्रतिमा बन जाती है. योग्य व्यक्ति ना कई कोना संपर्क में कई खराब नती. कई जेवी पवित्र स्त्री राजा मळे. कौशल्या जेटली पवित्र. सवाल कौशल्या अने कई में कोई फरक नतो. फरक पड्यो मंथरा मळे. अने मंथरा रोज कान में दिवेल नाख्या करे, रोज तेल नाख्या करे. अने एना कारणे कई मगज फर्યું. આ એક્ઝામ્પલ આપી રહ્યો છું કે કેવી ખરાબ સંગતની અસર થાય ને સારી સંગતની અસર થાય. અર્જુને કોનો સંપર્ક કર્યો? અર્જુન કોની સાથે ઉઠબેઠ કરતા હતા? કૃષ્ણ સાથે. અને એના કારણે અર્જુન કૃષ્ણને ખેંચીને 18 અધ્યાય સુધી લઈ જાય છે. કૃષ્ણને કેવું પડ્યું, હું તારો મિત્ર
સખા અયમ વય સખા, હું તારો મિત્ર છું. અર્જુન કેટલો ભાગ્યશાળી હશે કે ભગવાન એના મિત્ર. હું તમને વિનંતી કરું, ભગવાનને મિત્ર બનાવી લે. ભગવાન જ્યાં સુધી ભગવાન હશે ને તમે ડરશો. મિત્ર બનાવી લો, ડર લાગે. એની સાથે વાત કરી શકો, એની સાથે રડી શકો, એની સાથે હસી શકો. ભગવાનને મિત્ર. ગૌતમ સ્વામી આ બધા પરમાત્મા આપણા મિત્ર. એને શાસ્ત્રોનો શબ્દ હરિભદ્ર સુરી વાપર્યો છે, કલ્યાણ મિત્ર. મિત્ર ખરા પણ કેવા? કલ્યાણ મિત્ર. આપણું હંમેશા કલ્યાણ છે. આવા લોકોની સંગત કરજો. કુમારપાળ રાજાએ કોની સંગત કરી? એક્ઝામ્પલ આપી રહ્યો છું. કુમારપાળ રાજાએ કોની સંગતિ કરી? બહુ સરસ, બહુ સરસ. હરિભદ્ર સુરીજીનું નામ સંભળાય એક રણકાર વાગે, પણ હજુ જરાક ધક્કો મારો, હજુ થોડોક ધક્કો મારો. કુમારપાળ રાજાએ સંગતિ કરી હેમચંદ્રાચાર્યની. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, કલિયુગના કેવળ જ્ઞાની. આ પદવી આપવામાં આવી. કલિકાલ સર્વજ્ઞ. સર્વજ્ઞ એટલે કેવળ જ્ઞાની. કલિકાલ એટલે પાંચમા આરાના કોઈ કેવળ જ્ઞાની હોય હેમચંદ્રાચાર્ય. એની સમાધિ ક્યાં છે? હાલો, બહુ પ્રશ્ન નહીં પૂછો. તમે તો કે અમને આપું સાંભળીએ તો બહુ પ્રશ્નો ન પૂછો. આ બધી જિજ્ઞાસાઓ થવી જોઈએ. મને આ બધી જિજ્ઞાસાઓ થાય બેઠા બેઠા. અને પાલી તળા જાઓ એટલે હું ચેક કરું કે આમાં હેમચંદ્રાચાર્યજીની પ્રતિમા ક્યાં છે. તમારી જિજ્ઞાસા હોય તો પાલી તળામાં પણ હેમચંદ્રાચાર્યજીના દર્શન થાય. ફેર જવાબ. રાણકપુરજી આવે, રાણકપુર. હા, રાણકપુરનું દેરાસર કોણે બંધાવ્યું? બોલો. રાણકપુરનું દેરાસર કોણે બંધાવ્યું? નહીં? જૈન આવે ને? શું ઠોકમ ઠોક તેજ. આ તો સારું છે, મને ખબર છે. ચલો ચલો, ટાઈમ થઈ રહ્યો છે એટલે પછી આપણે હા જવું છે બધા જાઓ. હા, પછી તમે યાદ કરાવજો. તમારે 2 મિનિટ બોલવું છે ને? હા, મને યાદ છે બધું, પણ છે. સંગતિ સર્વદા. સારા લોકોની સંગતિ કરો. બાહુબલીએ કોની સંગતિ કરી? બાહુબલી ઋષભદેવની સંગતિ કરી. આદિનાથના ચરણમાં ગયા. ભરત ચક્રવર્તી સાથે યુદ્ધ કરતા હતા. પ્રોગ્રામ કેન્સલ. મારા ભગવાને કીધું છે યુદ્ધ કરવાની જરૂર નથી. ક્યારેક એકાદું એડ્રેસ એવું રાખજો જિંદગીમાં, એકાદું એડ્રેસ એવું રાખજો કે કમસે કમ તમે એની વાત ટાળી ન શકો. એક એડ્રેસ રાખજો જિંદગીમાં. એક જણ તો એવો રાખો કલ્યાણ મિત્ર કે એ જે કે એની વાત ટાળીશ નહીં. બોલો, છે એક જણ? એક જણ. એ ગમે એવી ઊંધી જતી આજ્ઞા કરે એની વાત નહીં ટાળો. મરી જાવ તો નહીં, કેમ કે તમારો કલ્યાણ મિત્ર છે. કડવી વાત લાગે પી જવાની. એ કડવી વાત તમારા રોગને મિટાવી દેશે. તો સંગતિ સર્વદા રહે. નેગેટિવ લોકો સાથે ઉઠવું બેસવું નહીં. આપણે ત્યાં તો હવે બહુ નહીં બોલું, મારે હજુ 5 દિવસ કાઢવાના છે. આ બેન કે છે ફર્સ્ટ લેડી ઓફ ધ પ્રેસિડેન્ટ. શું કહેવાય? હા, એ કે બોલો બોલો તમ તાર વાંધો. તમારી બાજુ હું હજુ ચર્ચા કરવાનો છું. હજુ તો 4 દિવસ બાકી છે સાહેબ. તમે થાકી ન જાઓ ત્યાં સુધી હું બોલવાનો છું. તમે જેની બાજુમાં બેઠા છે ને એના વાઇબ્રેશન પણ તમને ટચ કરે છે. કોની બાજુમાં બેસવું એ પણ વિજ્ઞાન છે. અહીંયા આ તો
તો એક્ઝામ્પલ આપું છું, અહીંયા તો ના થયું, પણ ઇન્ડિયામાં કોઈ સાધુ મહારાજ પ્રવચન આપીને ઊભા થાય અને એના પછી કોઈ સાધ્વીજી આવે તો ત્યાં તરત બેસે નહીં. કેમ કે એ સાધુની ત્યાં લેશિયા કામ કરી રહી છે. એ લેશિયાનું પલેવણ કરી સાફ કરી પછી સાધ્વીજી બેસે, નહીં તો એ પુરુષના સંઘટ્ટાનો દોષ સાધ્વીને લાગે. શું વિજ્ઞાન છે સાહેબ! હું વાત કરવાનો છું, તમારી ધીરજ હોય તો. મારા 2 લેક્ચર છે લેશિયા ઉપર, રાતના. દિવસના કે રાતના જોઈએ પાવર પોઈન્ટ ક્યારે કામ કરે છે. એના માટે પાવર પોઈન્ટ થોડું જોઈએ, લેશિયા બતાવવા માટે. આ થોડું બધી તૈયારી કરીને આવ્યો છું ઇન્ડિયાથી. ઘણા લોકો કે તમે ઇન્ડિયામાં જઈને શું કરવા, હોઈ જાઓ. ઇન્ડિયામાં જઈને અહીંયા આટલું બધું મહેનત કરો, કેટલું સવાર બપોર સાંજ, તો ઇન્ડિયામાં જઈને તો આરામ, અહીંયા બેસવું એ જ અમારો આરામ છે. જિનેશ્વર ભગવાનની ગાદી ઉપર બેસીને જે શાસ્ત્રોની કૃપાથી મળ્યું છે, આ વેચવું એ જ અમારું આરામ. આ જ અમારી એક્સરસાઇઝ, આ જ અમારું સર્વસ્વ. અને કૃપા માનું છું કે અહીંયા બેસવાનો મોકો મળે. આ ભગવાનની કૃપા વગર આ જીન ગાદી મળે નહીં. મેં કીધું આ પચાવવું બહુ અઘરું છે. ક્યાંય અહંકાર ના આવી જાય. અહીંયા બેઠા પછી એ ધ્યાન અમારે રાખવાનું છે. તમે તો વાહ કરી અનુમોદના કરી છૂટા અને અમારું તો લોહી વધી જાય, અમે ગયા. સંગતિ સર્વદા, સારા લોકોની સાથે રહેજો. હંમેશા પોતાનાથી થોડાક મોટા હોય, જેની સારી એડવાઇસ જે આપી શકે એની સાથે. અને હું ખાસ વિનંતી કરું, ઘરમાં કોઈ વડીલો હોય ને એની સાથે થોડી વાર બેસજો. આ સંસ્કૃતિના દર્શન હવે ધીરે ધીરે સાફ થઈ રહ્યા છે. આપણે તે વડીલોની પરંપરા હતી. હજુ પણ ભારતમાં જાઓ તમે ગામડામાં, વડીલોને કેવી રીતે સાચવે છે. આપણે ત્યાં તો કોઈ છોકરો લગ્ન કરીને મા બાપ સાથે રહે તો બહુ અઘરું કામ છે. ખેર વાત નીકળી છે એટલે કહી દઉં, ટાઈમ પૂરો થવા આવ્યો. વડીલોને સાચવજો, વડીલોને સાચવજો. જેમને તમને જિંદગી આપી, સંસ્કાર આપ્યા, તમારા માટે આખી જિંદગી હોમી નાખી, એ વડીલોને જ્યારે તમારા હૂંફની જરૂર છે, એ વડીલોને સાચવજો. અને વડીલોને સાચવવા માટે સાહેબ, વડીલોને તમારી કોઈ વસ્તુની જરૂર નથી. ખાલી થોડું એમની પાસે બેસીને અટેન્શન આપો ને, આટલી જ જરૂર છે. વડીલોને તમારો પૈસો નથી જોતો, વડીલોને તમારું કંઈ જોતું નથી. વાત નીકળી છે એટલે કહી દઉં, વડીલોને એક જ વાતનું દુઃખ છે કે મારા જ પરિવારવાળા મારી જ ઉપેક્ષા કરે છે. આનાથી મોટું કોઈ દુઃખ નથી. ઉપેક્ષા સમજો, ઇગ્નોર કરે. છોકરાઓ બાજુમાંથી વયા જાય પણ માનું મોઢું જોયા વગર એમને નીકળી જાય. શરમ આવવી જોઈએ. હું હંમેશા કહું છું, કહી દઉં ફરી, તમે જે કંઈ છો ક્યારેય માનતા નહીં કે મારા પુણ્યના લીધે છું, ક્યારેય માનતા નહીં કે મારી બુદ્ધિના લીધે છું, ક્યારેય માનતા નહીં કે મારા હાર્ડવર્કના લીધે છું. આ ભૂલ ક્યારેય ન કરતા. જે દિવસે અહંકાર આવ્યો કે મારા હાર્ડવર્કથી હું અત્યારે છું, હાર્ડવર્ક તો તમારા કરતાં 15 ગણું કરવાવાળા ઇન્ડિયામાં જાઓ, 24 કલાક પાવડા લઈને રોડ ઉપર કામ કરે, 2 ટાઈમ રોટલો નથી મળતો. હાર્ડવર્ક તો બહુ કરવાવાળા છે. અને બુદ્ધિથી બધું નથી મળતું. બુદ્ધિથી બધું મળતું હોય તો ગોલ્ડ મેડલિસ્ટ અત્યારે ઇન્ડિયામાં એક ખૂણામાં બેસી ડિપ્રેશનના શિકાર ન હોય. જે કંઈ મળે છે એ બુદ્ધિથી નહીં, મહેનતથી નહીં, તમારા પાછલા જન્મના કોઈક પુણ્ય અને વડીલોના આશીર્વાદથી મળે છે. આ અનુભવ ન થયો હોય તો કરી લેજો ક્યારેક. અને એ વડીલોની અંતિમ ઈચ્છા શું છે એ જો તમે પૂરી ન કરી શકો, તમારા ડોલરમાં પાઉન્ડમાં ધૂળ પડે. સાચું. અને અહીંયા છે એવા પરિવાર
હું જોઈ રહ્યો એવા પરિવારો છે, એમના મા બાપની ખૂન રડીની સેવા કરી એવા લોકો એ બેઠા છે. હું નેગેટિવ માણસ નથી, મને સારું જોતાય આવડે છે. ખરાબ તો એટલા માટે બોલું છું કે તમારી થોડી બાયપાસ સર્જરી થાય, બહુ જરૂરી છે બાયપાસ સર્જરી, નહીં તો બ્લોકેજ થાય ને હાર્ટ એટેક આવે મરી ગયા ક્યાં, જરૂરી છે. પ્લીઝ વડીલો ગમે તેવા હોય, લોકો ફરિયાદ કરે પણ આ વડીલો કંઈ સમજતા નથી. સ્વામીજી તમે એક લેક્ચર આપો ને એનું. વડીલોને લેક્ચરની જરૂર નથી, વડીલોને માત્ર ને માત્ર તમારા હૂંફની જરૂર છે, એને કોઈ લેક્ચરની જરૂર નથી. અને વડીલો હવે નહીં સુધરે, તમારે સુધરવું પડશે. તમે 80 વર્ષે અપેક્ષા રાખો છો કે તમારા વડીલ સુધરે? તમે 15, 20, 30 વર્ષની ઉંમરમાં સુધરી નથી શકતા, એવા લોકોને તમે સુધરવા હવે ઈચ્છો છો? યાદ રાખજો, વાત નીકળી છે તો કહી દઉં, તમારું જે જનરેશન છે, તમે ચશ્મા છો અને વડીલો એ આપણી આંખ છે. ચશ્મા બદલી શકાય, આંખો ન બદલી શકાય. એટલે જો વડીલોનો સ્વભાવ ખરાબ હોય તો આંખ બદલવાની જરૂર નથી, કેમ કે આંખ છે, તમારા ચશ્મા બદલો જેથી તમે બરાબર જોઈ શકો. સાચવજો. હું તો વાત નીકળી એટલે કહું, ઇન્ડિયામાં છે ને ઘણા લોકો એટલા બધા માતાજીના દર્શન કરવા જાય. ચામુંડા માતાજીના દર્શન કરવા અમારે શું કહેવાય ચોટીલા જાય, રાજકોટની બાજુમાં ઘણાના ઈષ્ટ દેવી હોય, જવું જ જોઈએ. ઘણા ચોટીલાના દર્શન કરવા જાય, ઘણા અંબેમાના દર્શન કરવા. આટલા બધા માતાજીના દર્શન કરવા જાઓ, ઘરે માતાજી છે એના દર્શન કરો, ઘરમાં જ માતાજી છે. આપણે તે શાસ્ત્રમાં લખ્યું છે કે માતા પિતાની પરિક્રમા કરો ને તમારી કાશીની યાત્રા થઈ ગઈ, તમારી સમય શિખરની થઈ ગઈ, પાલીતાણાની થઈ ગઈ. તમારા વડીલોને સાચવો. આજનો મારો મેસેજ છે આજના યંગસ્ટરને કે તમારા ઘરમાં, અને ના સાચવી શકો તો સવારે એક ફોન કરી નાખો, દૂર હોય તો, કે મમ્મી કેમ છો. તમારા બે શબ્દો સાંભળવા માટે એ કલાકોથી ઇંતજાર કરતા હોય છે, ટાઈમ નથી. આ બોલી દેવું બહુ આસાન છે. અને યાદ રાખજો, તમે જેવું તમારા મા બાપ સાથે કરો છો, તમારા છોકરાઓ એ જ તમારી સાથે કરશે, એ જ જોવે છે. એટલે 3 મંત્ર મેં આજે આપ્યા તમને, બાકીના 4 આવતીકાલે. અમારા ગુરુજી એક વાત શીખવાડે છે, અને સાયકોલોજી મારી ડિગ્રી છે. અમારા ગુરુજી એક શીખવાડે કે બધું એક સાથે કંઈ નહીં દેવાનું, આમ સિરિયલમાં પીક ઉપર આવે ત્યાં મૂકી દેવાનું. હવે આ એપિસોડ કે ભાઈ ત્યાં સુધી થોડી તાલાવેલી રહેવી જોઈએ. બાકીની 4 પ્રાર્થના કઈ હશે, બાકીની 4 પ્રાર્થના કઈ હશે, આ કુતૂહલતા રહેવું જોઈએ. અને 7 પ્રાર્થનાઓ ખરેખર મને ખબર નથી આ બોલતા બોલતા કેટલા લોકોની જિંદગી બદલાવી, પણ મારી જિંદગીમાં ચોક્કસ ફરક પડે છે. અદ્ભુત પ્રાર્થના. હું આભાર માનું વસ્તુપાળનો, અને આભાર માનું આ પ્રાર્થનાઓ લખનાર આચાર્ય ભગવંતનો, કે આ પ્રાર્થનાઓ એમની 13મી સદી પછી આજે આપણા સુધી પહોંચી છે. બાકીની 4 પ્રાર્થનાઓની ચર્ચા કાલે કરીશ. આજે રાતના આપણો નિત્યક્રમ પ્રમાણે 8 થી 9, સવા 9 જે કંઈ ટાઈમ છે રાતના પ્રવચન, બપોરના 3:30 થી 4:30 પ્રશ્નોત્તરી. કોઈ પણ તમારા પ્રશ્ન હોય, જે અનુકૂળતા હોય આવી શકાય. મને આનંદ છે અને અનુમોદના કરું, ચાલુ દિવસોમાં આટલી બધી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહે છે. યુઝ્યુઅલી આપણે ત્યાં બહેનોની હાજરી બહુ જ હોય. તમને ખ્યાલ છે ભગવાન મહાવીરના શાસનમાં 36,000 સાધ્વીજી અને ખાલી 1800 સાધુ. આટલો રેશિયો ફરક. આજે પણ તમે ઇન્ડિયામાં જાઓ તો લેડીઝની સંખ્યા વધારે, પુરુષની ઓછી. અહીંયા એક સારું છે, પુરુષો લગભગ એટલા જ છે. આમ તમે વધન જુઓ ને, તમે સંખ્યા સારી છે, લગભગ થોડું 5-7% કદાચ, પણ સારી વસ્તુ છે. આ હોવું જોઈએ. તો હું મારી મંગલ કામના સંપ્રેષિત કરું. ખૂબ સરસ રીતે પર્યુષણની આરાધના ચાલી રહી છે, કેમ કે આ પર્યુષણની આરાધનામાં મેઇન રોલ
અહીંયા સવાર બપોર સાંજ અમારો છે. એટલે અમે જેટલા સમાધિમાં રહીએ, અમે જેટલા પ્રસન્ન રહીએ, અમે જેટલા સુખ સાતામાં રહીએ, એટલો તમને લાભ થાય. એટલે તમારી પ્રસન્નતા, તમારી ખુશી એટલા માટે છે કે અમે આનંદમાં છીએ, અમને કોઈ ટેન્શન નથી. આ વખતે પર્યુષણમાં ખબર નહીં, લેક્ચર આપવાનું કોઈ ટેન્શન નથી. આરામથી આમ સહજ રીતે એક એક વાત નીકળતી હોય. ખૂબ અમારી બહેનો બધી સેવામાં લાગેલી છે, એટલી બધી સેવા કરે છે સાહેબ, કલ્પના બહાર. આપણને થાય કે આપણી યોગ્યતા નથી, આટલું બધું ન કરાય. અહીંયા અમારી આખું મહિલા મંડળ જે છે, શું કહેવાય, ભગીની મહિલા મંડળ, આજે જ અમારા શું કહેવાય શકુબેન આજે સવારે ત્યાં આવીને ગોચરીઓને મને કે મારી તબિયત કાલે જરાક નાદુરસ્ત હતી, પણ આજે થયું કે નહીં, હું મિસ કરું છું. ઘણા લોકો એવા છે કે હવે નવનાથ મિસ કરે છે કે અહીંયા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ચેન ન પડે. અને મને કહેતા હતા 18-20 વર્ષથી કન્ટિન્યુ ક્યાં પહેલાં 60 જણા આવતા હતા અને એના માટે રસોઈ બનાવતા, અને એમાંથી 100 ને એમાંથી 150 ને એમાંથી 200, અને હવે ધીરે ધીરે 600 જણાની રસોઈ આ ટીમ તૈયાર કરે છે. બહુ જ મોટી વાત છે. બહુ શકુબેને કીધું કે હવે હું રિટાયર્ડ થવાની તૈયારીમાં છું. મેં કીધું તમારું પુણ્ય જ્યાં સુધી પ્રબળ છે, તાકાત નથી કોઈ રિટાયર્ડ કરી શકે. પણ સારું છે, અહીંયા વડીલ મંડળ છે. અહીંયા આખું સત્ર સાંભળું મને બહુ ગમે. વડીલ મંડળ, એવું કંઈક છે ને, વડીલ મંડળ. એમાં કેટલા બધા મેમ્બર છે, બધા વડીલો દર ફ્રાઈડે ભેગા થાય, બહુ આનંદ થાય. આ અમેરિકામાં મોટો પ્રોબ્લેમ છે, વડીલોને કોઈ હાચવતું નથી. વડીલો ડિપ્રેશનના શિકાર છે. વડીલો બિચારા રાહ જોઈને બેઠા, છોકરા મને સમજનું વ્યાખ્યાન સાંભળવા મૂકી જા. કોઈ મૂકવા, ઘરે બેઠા ઝૂમ કર્યા કરે. અને અહીંયા ફ્રાઈડે તમે આવીને તમને જે એક આ સોશિયલ એક્ટિવિટી બહુ જરૂરી છે. આ દેશમાં આ એકલવાળી જિંદગીમાંથી બહાર નીકળીને, ડિપ્રેશનમાંથી બહાર નીકળીને આવી પ્રવૃત્તિ જે છે અતિ જરૂરી છે. અને એમાં તમે બધા જ લોકો સાથ આપીને, સેવા કરીને આ સંઘની પ્રભાવનાનું જે એક કામ છે એને વધારી રહ્યા છો. મારી ભૂરી અનુમોદના સાથે આજના વિચારને વિરામ આપું છું. ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ. થેન્ક યુ. ઉપવાસ, આજના ઉપવાસના પચખાણ. પ્લીઝ ઊભા થઈ જાઓ પોતાની જગ્યાએ, હાથ જોડીશું. પ્રદીપભાઈને વાહ, આજે કયો ઉપવાસ છે? પ્રદીપભાઈને કયો ઉપવાસ છે? અરુણાબેન ક્યાં ગયા? બીજો. વેરી ગુડ. પ્રદીપભાઈના જે બીજો ઉપવાસ છે. બહેનોમાં પાછળ જીતેન્દ્રભાઈ કયો? ચોથો ઉપવાસ છે. વેરી ગુડ. જીતેન્દ્રભાઈ પાછળ ચોથો, એમને પણ. કાજલબેન એમના ધર્મપત્ની ચોથો ઉપવાસ છે. ચલો આ બાજુ આ જોડો. કાલે સવારે દેવગુરુ ધર્મની સાક્ષીએ ઉપવાસ ઉપરાંત ઉકેશુરે નમકાર સિયમ તિવિહિમ પિહમ આહારમ અસણમ પાણમ ખાયમમ સાયમમ અનથા ભોગણમ સહસ્રાગારણમ મહત્તરાગારણમ સર્વ સમાહિવત્યાગારણમ દેવગુરુ ધર્મની સાક્ષીએ પચખાય અનથા ભોગણમ સહસ્રાગારણમ ઉપવાસમ પચખાય તિવિહમ પિહારમ અસણમ પાણમ ખાયમમ સાયમમ અનથા ભોગણમ સહસાગારણમ સ્વસમયવત્યાગારણમ અપાણમ ગોશીરા. એકટાણા પચકાણ. વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એકાસનાની અનુમોદના કરું છું. પચકાણ આવતીકાલે સવારે 9 સુધી, આજે એકાસણ ઉપરાંત દિવ્યમ વિહારમ અસણમ પ્રાણમ ખાયમમ સાયમમ અનથા ભોગણમ સહસ્રાગારણમ સર્વ સમાહિવત્યાગારણમ અપ્પાણમ ગોશીરામ. અપ્પાણમ ગોશીરામ, અપ્પાણમ ગોશીરામ. નમો નિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સર્વ સાહુણમ. એસો પંચનમુકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સભ્યસિંહ પડમમ હવૈ મંગલમ. ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ.
चत्तारि लोकोत्तमा हरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पन्नत्तो धम्मो लोकोत्तमा चत्तारि शरणं पवज्जामि हरिहंते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि अंगूठे अमृत वशे लब्धि तना भंडार गुरु गौतम ने समरिये मनवांचित फलदातार सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारणम प्रधानम सर्वधर्माणाम जैनम जयति शासनम जिन शासन देव की श्रवण भगवान महावीर स्वामी की पर्वाधिराज पर्युषण पर्व की आज के आनंद की